વડોદરા શહેરમાં એક વ્યક્તિએ તેની દીકરીનું નકલી જન્મ પ્રમાણપત્ર કઢાવ્યું છે, ત્યારે વડોદરામાં ફરી એકવાર નકલી જન્મ પ્રમાણપત્રનું ભોપાળું પ્રકાશમાં આવ્યું છે। આધાર કાર્ડ બનાવવા જતા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરે વધુ એક નકલી જન્મ પ્રમાણપત્રને ઝડપી પાડ્યું છે। આ નકલી જન્મ પ્રમાણપત્ર માંજલપુરના અલવાનાકા ખાતે બનાવડાવ્યું હોવાનું જાણવા મળ્યું છે। નકલી બર્થ સર્ટિફિકેટ બનાવવા એજન્ટને ₹500 ચૂકવવામાં આવ્યા હતા। માંજલપુર ખાતેથી 15 દિવસમાં બીજી વાર વડોદરામાંથી આ બોગસ પ્રમાણપત્રનું કૌભાંડ ઝડપાયું હોવાને લઈને ચર્ચાનો વિષય બન્યો છે। માતાના કહેવા મુજબ દીકરીનો જન્મ સુરતમાં કીમ ખાતે થયો છે, જ્યારે પિતાનું કહેવું છે કે બાળકીનો જન્મ વડોદરાના સોખડામાં થયો છે। વિરોધાભાસ નિવેદનને લઈને સમગ્ર બાબતે મગરપુરા પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે। ને આ જે ડોક્યુમેન્ટેશન ખોટા જે લોકો ઊભા કરે છે, ખરેખર ખૂબ જ ચિંતાનો વિષય છે, ખૂબ જ દુઃખદ બાબત છે અને આ બાબતે હવે સતર્કતા વધારે તેજ રાખવાની જરૂર છે। વડોદરા કોર્પોરેશન હસ્તકના જેટલી પણ વોર્ડ ઓફિસમાં આધાર કાર્ડનું કામગીરી ચાલે છે, વોર્ડ નંબર 3, 4, 11, 12, 15, 17, 19 તેમજ સેન્સસ ઓફિસમાં ઓપરેટર દ્વારા તેમજ અમારા દ્વારા પણ સઘન ચેકિંગ ચાલતું હોય છે। આ જે એમણે જે બર્થ સર્ટિફિકેટ રજૂ કર્યું છે, એમાં સિમ્બોલથી માંડી ડોક્યુમેન્ટેશનથી માંડીને ફોર્મેટથી માંડીને પ્રથમ દ્રષ્ટિએ જ ખ્યાલ આવી જાય છે કે ફ્રોડ છે। વધુમાં જે QR કોડ છે, એ QR કોડ સ્કેન કરવાથી પણ કોઈ માહિતી હોતી નથી। નોર્મલી QR કોડ સ્કેન કર્યા પછી એમની ડિટેલ્સ બધી આપણે આવતી હોય છે, જેથી આપણે એની ખરાઈ થતી હોય છે। એટલે તદ્દન ફ્રોડ છે, એટલે અમે તાત્કાલિક સતર્કતા રાખી અને પોલીસ ખાતાને જાણ કરી દીધી છે। જે મુજબ આ વખતે પોલીસ ખાતું ખરેખર ખૂબ જ સતર્કતાથી આવી ગયેલું છે અને હરકતમાં આવી ગયેલું છે।